ગમ ગણપતये નમઃ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે શ્રી રંગલીલામૃત ગોવિંદભાઈ ઉપાધ્યાયે લખેલું, જેના વિશે આપણે પહેલો વિડીયો સાંભળ્યો. એમાં ઉપોદઘાતના 2 દોહરા આપણે સમજ્યા. આગળના બીજા 4 દોહરા વિશે આપણે જાણીશું. તો એમાં પ્રથમ અક્ષર છે સ, બીજા દોહરામાં દ, ત્રીજા દોહરામાં ગુ અને ચોથા દોહરામાં ગુરુ, સદગુરુ. એમ સથી આખો એક દોહરો, દુથી આખો દોહરો, એ રીતે સદગુરુથી આખા 4 દોહરા તૈયાર કરવામાં આવ્યા છે. તો આપણે સાંભળીશું. સકળ સંપત્તિ વિશ્વની ભલે ને ભેગી થાય, કૃપા વિના ગુરુદેવની સગડું નિષ્ફળ જાય. દયાદાન ને દમનનો અમૂલો ઉપદેશ, દેવા જગને પ્રગટ થયા પરબ્રહ્મ ગુરુવેશ. ગુરુ કૃપા એક શિષ્યની મંગલકારી જાણ, એ વીણ સંપત વિશ્વની તરના સમનિષ્પ્રાણ. રુદન હાસ્યના દ્વંદ્વથી સભર ભર્યો સંસાર, રાગ દ્વેષની જાળથી સદગુરુ તારણહાર. તો આ 4 દોહરાની આપણે સમજીશું. એમ કે છે કે આખા વિશ્વની સંપત્તિ ભેગી થાય તો પણ ગુરુ કૃપા વિના એ બધું જ નિષ્ફળ જાય છે. પ્રાણી માત્ર પર દયા કરવા, શક્તિ પ્રમાણે દાન કરવું, અન્ન, વસ્ત્ર, જ્ઞાન દાન, આ બધું દાન કરવું, અને તે પણ હૃદયમાં કરુણા સભર ભાવથી કરવું. કેમ કે પ્રથમ શબ્દ છે દયા. દયા એટલે કરુણા, કરુણાના ભાવથી કરવું. એટલે જ દાન પહેલા દયા શબ્દ આવે છે. દયા રાખીને દાન કરવું, હૃદયમાં અહંકારનો ભાવ કે બદલાની અપેક્ષા વગર આપણે દાન જ સાચા અર્થમાં કરવું, એ સાચું દાન છે. પછી તે વ્યક્તિને એમ કહેવું નહીં કે હું તને દાન આપતો હતો કે આપતી હતી, તો હવે તારે મારા માટે કાર્ય કરવું જોઈએ. એ દાન નહીં, પરંતુ દાન કરવાનો ઢોંગ માત્ર છે. દમન એટલે કે પોતાની ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયો પ્રત્યેનું દમન. સત્વ, રજ, તમ, આ 3 ગુણો હરેક પ્રાણીઓની અંદર રહે છે. ક્યારેક તે તમોગુણી બની જાય, તો ક્યારેક એ સત્વગુણી બની જાય, તો ક્યારેક એ રજોગુણી બની જાય. આમ ક્યારેક ઇન્દ્રિય દમન કરવું એ શક્ય, વ્યક્તિના પોતાના હાથમાં એટલું બધું શક્ય નથી. વાંદરા જેવા એક ડાળથી બીજા ડાળ પર કુદાકૂદ કરતું આ ચંચળ વૃત્તિવાળું મન, તેનું દમન જે શક્ય નથી હોતું. વ્યક્તિ પર તે ગુણ દોષ સહિત હામી થયેલું જ હંમેશા રહેતું હોય છે. તો દમન કરવા માટે શું કરવું? કારણ કે ઇન્દ્રિય દમન તો કર્યા વગર જીવનમાં સંયમ, વિવેક પ્રગટતું નથી. અને જ્યારે સંયમ નથી પ્રગટતો, વિવેક નથી પ્રગટતો, ત્યારે એ અવિવેક આપણી અંદર
સદગુણોનું ઉત્પન્ન કરવું એ તો એક તરફ, પણ પાપમાં રત રાખવું એ સદંતર એનું કાર્ય હોય છે. માટે ઇન્દ્રિય દમન જરૂરી છે, પણ એ ઇન્દ્રિય દમન આપણા હાથમાં કેટલું, એના માટે શું કરવું જોઈએ. આપણે બધા જ મનુષ્યો મનના ગુલામ છીએ. જાણીને કે જે કાર્ય આપણે ખોટું કરી રહ્યા છીએ એ જાણતા હોઈએ તો પણ આપણે જ્યાં સુધી આપણું કોઈ નુકસાન ન થતું હોય ત્યાં સુધી આપણે આપણા મનની ઈચ્છા પ્રમાણે બુદ્ધિને વાળી અને સમજાવીએ છીએ, અને પાછા અન્યને પણ સમજાવીએ છીએ કે આગળ વધવા બધું કરવું પડે. આપણે ક્યાં સંસાર છોડ્યો છે? સંસારમાં તો આપણે ઘણી બધી જરૂર પડે, અને માટે આ બધું તો થાય. માણસ માત્ર ભૂલને પાત્ર, આપણે માણસ છીએ, આપણાથી ભૂલ થાય, અને આ બધું કરવું જ પડે, અને તો જ આપણે જીવનમાં આગળ આવીએ, આપણા બાળકોને સુખી કરી શકીએ, આપણે સુખી થઈ શકીએ. આવું બધું બુદ્ધિનું જે સ્તર છે એને ખૂબ જ હોશિયારીથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે જે પાપમાં રત છે એને શું આપણે એવું કહીએ છીએ કે આપણને ક્યાં નુકસાન છે, અને જો નુકસાન થશે એવું લાગશે કદાચ તો આપણે જ્યારે આપણા પર આવી પડશે ત્યારે જોઈ લઈશું. હા, બધા સંબંધો આપણા જે આગળ પડતા છે એ શું કામને, એમને શું કરવાના છીએ, એમનો ઉપયોગ લઈશું. આવી મનોવૃત્તિ આપણા મગજની અંદર સતત ઘર કરીને રહેતી હોય છે. માટે આપણા સંબંધોને ઉપયોગ લઈ સાહુકાર બની રહીશું, ને લોકોને પણ આપણા દ્વારા લાભ મળ્યો જ છે એ લોકોને પણ એમ સમજાવીશું કે તમને પણ અમારાથી લાભ છે અને આગળ મળશે, તો સાથ તો આપવો જ પડે ને. અને પાછો પાખંડ અને પાપ કર્મમાં હોંશે હોંશે આપણે રદ થતા રહીએ છીએ. છતાં સમજવા છતાં આ કર્મોને અપનાવતા જ રહીએ છીએ. અમે તો તમારા જ છીએ એમ બતાવીએ છીએ. કોને? જેનું નુકસાન આપણે પહોંચાડીએ છીએ. અમે તો તમારા જ છે, અમે તો તમારું સારું જ કરીએ, અમે તમારું ક્યારેય ખોટું ના કરીએ, અમે તો તમારું ભલું જ ઈચ્છીએ. એમ આપણે સામા વ્યક્તિને જેનું નુકસાન પહોંચાડતા હોય એને સમજાવીએ છીએ. આપણી એવી બુદ્ધિ લડાવતા રહીએ કે જેમનું અહિત કરતા હોઈએ, તેમના પરિવારના જ તેમનું અહિત કરે છે તેમ સમજાવવા અંદરો અંદર વિખવાદ કરાવવા માટે કોઈ એક મોહરો એવો આપણે રાખી મૂકીએ છીએ કે પોતે નિશ્ચિત થઈને બેસી જઈએ અને ઇન્દ્રિય દમન નથી, આપણે જગતમાં પાખંડ કરીને જે કાર્ય કરીએ છીએ એવું અમે નથી કરતા એવું સાબિત કરવાનો યત્ન કરીએ છીએ. અમે તો હિત કરતા છે, અમે લોકોનું ભલું કરનારા છે, પણ જેનું આપણે ખરાબ કરીએ છીએ એની એ જેના દ્વારા કરીએ છીએ, જેને આપણે મોહરો બનાવીને કરીએ છીએ, એ અમારું માણસ નથી, એમનું જ છે પોતાનું, એવું આપણે સમજાવીએ છીએ કે જવા દો ને આ બધા ખરાબ માણસો, હવે આપણે શું કરીએ. પણ આપણે એ અંદરો અંદર ખાને હૃદયમાં રાજી થતા હોઈએ છીએ કે આપણે કેવું એક મોહરું મૂકી દીધું છે કે આપણે સાહુકાર પણ દેખાઈએ ને આપણું કામ પણ થાય. હા, એવા પોતાના ચહેરા પર મોહરા રાખીને આપણે ફરતા હોઈએ છીએ.
એક ચહેરો એવો મૂકી દઈએ કે પોતે નિશ્ચિત થઈ બેસીએ અને ઇન્દ્રિય દમન નથી, આપણે જગતમાં પાખંડ કરીને બતાવીએ છીએ કે અમે તો એ તરફનું લક્ષ્ય જ નથી આપતા, કે અમે જતા પણ નથી. આપણા મોહરાઓ ચહેરાઓ બનીને આપણું જ કામ કરતા હોઈએ છીએ, તે કોઈને ખબર પણ હોતી નથી. ને ધાર્મિકતાના નામે અને એના નેજા હેઠળ આપણા અધર્મને છુપાવીને આરામથી બેઠા હોઈએ છીએ. ન તો આ ઇન્દ્રિય દમન છે, કે ન તો આ ભક્તિનો, કે ન તો આ આપણને ગુરુ જેને માનીએ છીએ, જેને ભગવાન માનીએ છીએ, એમનો આ ભક્તિનું કોઈ કાર્ય આપણને નથી. ફક્ત તેમના નામનો ઉપયોગ કરીએ છીએ અને બધાને નડતા રહીએ છીએ, ને પાછા જેમને નડીએ છીએ તેમને મદદ કરતા છીએ, તેઓ દોડ પણ કરતા રહીએ છીએ. પોતાના માણસો દ્વારા કોઈના ઘરને વેરવિખેર કરી રૂબરૂ જઈને તમારી સાથે શું થયું એમ ચિંતા વ્યક્ત કરીએ છીએ. અમે છીએ કહી વહાલા થતા હોઈએ છીએ. દમનનો અર્થ આ નથી. જગતની અંદર આપણા પાખંડને છુપાવી, અધર્મને ધર્મમાં છે એમ છુપાવી અને સમાજમાં ભક્ત થઈને ફરતા દેખાતા હોઈએ છીએ. આ ઇન્દ્રિય દમન નથી. ઇન્દ્રિય દમનનો અર્થ સદગુરુ શું કહે છે? એ કહે છે જે દયા કરો તે પણ નિસ્વાર્થ અને પાખંડ રહિત હોવું જોઈએ. દાન કરો તે દયા સહિત અને અપેક્ષા રહિત હોવું જોઈએ. અને દમન એટલે કે જે પણ તમે સત્કર્મ કર્યું છે તેનો બદલો મળવાની અપેક્ષા રહિત મનને સત્ય સમજાવીને કે આ મનુષ્યનું કર્તવ્ય છે તેમ વિચારીને કરવું અને બીજા અન્ય સત્કર્મમાં જોડાવું. કાંસી જોડા કે તબલા કે ધાક ધમાલ કરીને મોટે મોટેથી ભગવાનનું કે ગુરુનું કે સદગુરુનું નામ બોલી ગર્જનાઓ કરવી એ ભક્તિ છે તેમ માનીને દુર્ગુણોને આપણે છુપાવવા અને વકરાવવા, ભક્તોનો સમુદાય ભેગો કરી પછી વ્યવહારોનું વર્ચસ્વ વધારવું અને વાણિજ્ય કે વેપારનો સિલસિલો કરવો, તે ભક્તિ નથી. હા, ભક્ત સમુદાયના કોઈ વ્યક્તિ વેપારી હોય અને આપણે જરૂર હોય તો તેને મદદ થાય તે ભાવથી નિખાલસપણે જરૂર ખરીદી કરવી. અથવા પરિવારમાં કોઈ વ્યક્તિ જ્ઞાની હોય અને સેવા કરી શકતા હોય, ભણાવી શકતા હોય, એવા લોકોને બિરદાવવા, તેમના કાર્યો પ્રશંસનીય છે અને તેમને સાથ આપવો અને તેમના સારા કાર્યને બિરદાવીને બધા વચ્ચે સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે. પરંતુ ઇન્દ્રિય દમન એટલે ચંચળ મનને ઈશ્વર સમક્ષ સમર્પિત કરી દેવું, તે છે. નિસ્વાર્થ ભાવે વ્યવહારને જાળવવો તેને ભક્તિ કહી છે. માટે સદગુરુ શ્રી દત્તાત્રેય ભક્તના ઉદ્ધાર માટે દ એમ મંત્ર એમણે આપ્યો. સદગુરુ દત્તાત્રેય ભગવાનનો મૂળ મંત્ર દ છે.
દયા, દાન અને દમન આ તેમણે આપણને આપ્યું છે, જેના પર અભ્યાસથી ધીરે ધીરે કરીને આપણે બધાએ ચાલવાનું છે. એકદમ મન પર કાબુ મેળવવો શક્ય જ નથી. પછી એ આપણે કોઈ પણ હોઈએ, દુનિયાની કોઈ પણ વ્યક્તિ પોતાના મન ઉપર એકદમ કાબુ મેળવી શકતો જ નથી, કારણ કે એ એના પોતાના હાથની વાત જ નથી. મન કોઈ એવું શસ્ત્ર અથવા તો કોઈ વ્યક્તિ નથી કે જેને આપણે પકડી લઈએ કે હવે તારે ચાલવાનું નથી. એ ઇન્દ્રિય દમન નથી, પરંતુ મનને દમન કરવા માટે ઈશ્વરને સમર્પિત થવું એ પહેલું આપણું કાર્ય હોવું જોઈએ. કોઈનું ખોટું કરતા પહેલા કાર્યને ત્યાં જ અટકાવવું એ આપણા હાથમાં છે. આ સમજાવવા શ્રી દત્તનું પ્રાગટ્ય જગ વિશે થયું છે. એમ ગુરુ દત્તાત્રેયનું દ જે મૂળ મંત્રને સમજાવવા પ્રાગટ્ય થયું છે, એની કૃપા વગર આપણું કલ્યાણ ક્યારેય શક્ય નથી. એને સમજ્યા વગર, એના એ મૂળ મંત્રના રસ્તે ચાલ્યા વગર આપણું જીવન ઉદ્ધારને માટે ક્યારેય સક્ષમ નથી, અને ક્યારેય એના કૃપાપાત્ર પણ આપણે નથી. એના કૃપાપાત્ર થવા માટે, એમના આ મૂળ મંત્રના અભ્યાસ માટે આપણે હંમેશા તૈયાર રહેવું જરૂરી. તેમની કૃપા શિષ્યને માટે મંગલકારી છે. બાકી તો આખા વિશ્વની સંપત્તિ તરણા સમાન છે, એવું દોહરામાં કહે છે. કારણ કે જે સંપત્તિ દુર્ગુણોને દૂર નથી કરી શકતી, તે આપણું કલ્યાણ ક્યાંથી કરવાની છે? ગુરુની કૃપાથી દુર્ગુણો દૂર થાય અને જીવન મંગલમય બને માટે હંમેશા ગુરુને આપણું મન અર્પણ કરવું અને પ્રાર્થવું કે હે સદગુરુ, મારામાં અનેક દોષો છે, આપ જે મને સન્માર્ગે વાળી શકો છો, તો આપ જ મને સન્માર્ગે વાળવા માટે સક્ષમ છો, તો આપ જ મને એ માર્ગે વાળો. અને આ પ્રાર્થનાથી આપણે સાચા રસ્તે જઈશું. બાકી તો આપણે આપણી અંદર રહેલા જે દુર્ગુણો છે તે દૂર નહીં કરી શકીએ. અને બીજું કે આપણી અંદર જે દુર્ગુણો છે એને આપણે ક્યારેય સ્વીકારી નથી શકતા કે અમે અવળા છે, અમે અવળચંડા છે, અમે પાખંડી છીએ, અમે કોઈને નડીએ છીએ. ક્યારેય સ્વીકાર્યું છે આપણે? ક્યારેય નહીં. આપણે નથી સ્વીકારી શકતા, કોઈની સામે તો નથી જ સ્વીકારી શકતા, પણ પોતાની જાતે પણ આપણે નથી સ્વીકારી શકતા. અને જો આપણે આપણી જાત માટે એ વાત સ્વીકારી શકતા હોઈએ તો ચોક્કસ આપણે એ ગુરુને પ્રાર્થીએ અને ચોક્કસ આપણામાં બદલાવ આવે અને આવે જ. આ નિર્વિવાદ છે. આપણે બીજાને તમે ખોટા છો એ સમજાવવા બુદ્ધિના અવળા માર્ગે ચાલી અને અવળચંડાઈ અપનાવીએ છીએ અને એમને એવું સમજાવીએ છીએ. આ જગત રુદન અને હાસ્યના દ્વંદ્વથી સભર ભર્યો છે. જ્યારે આપણા મનની વાતને પ્રોત્સાહન મળે છે ત્યારે ખુશ થઈએ છીએ, અને નથી પ્રોત્સાહન મળતું અને આપણી મનની ઈચ્છા પ્રમાણે કાર્ય નથી થતું ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. જ્યારે કોઈને દુઃખ આપીએ છીએ ત્યારે રાજી થઈએ છીએ, અને આપણું જ કર્મ આવી નડે છે કોઈને દુઃખ આપ્યા પછી.
ત્યારે આપણે રોદણા રડીએ છીએ. આમાં આખા જગતમાં આ સામાન્ય દ્વંદ્વ પ્રસરેલું છે. પરંતુ કોઈના દુઃખમાં પછી ભલે તે આપણો મિત્ર કે હિતકર્તા કે સાથી ન હોય, તો પણ આપણા મનને તેના દુઃખથી તેનું હિત કરવાનો વિચાર આવે તો માનવતાહીન આપણે નથી. આપણે એનું અહિત કરવાનો વિચાર આવે તો આપણે માનવતાહીન છીએ. ક્યાં જઈને આપણે અટકીશું? પરંતુ જો એના પ્રત્યે આપણને હિત કરવાનો ભાવ આવે પણ આપણે સમર્થ ન હોઈએ, એની મુશ્કેલી આપણે દૂર ન કરી શકીએ, તો કોઈ સમર્થને કહીને એની મુશ્કેલી દૂર કરવાનો યત્ન થાય અને તે અન્યને પીડનાર ન હોય તેનું પણ ધ્યાન રહે. નહીં તો જેને તમે સાથ આપો છો તે મુક્ત થઈને અન્યને પીડે તો પણ ખોટું છે. તેને કહીને કે તારાથી ફરી આમ ન થવું જોઈએ, કહીને મુક્ત કરવું એ આપણી ફરજ છે કે જેથી એના અંદરમાં સુધારો આવે. જીવનમાં આપણે રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને પાખંડ, આડંબર, ક્રોધ, વૃત્તિહીનતા મતલબ સદવૃત્તિહીનતા ના ચક્કરોમાં આપણે સતત ફરતા રહેતા હોઈએ છીએ. પરંતુ આ ભક્તિમાં ન આવી જાય પાખંડ, ઈર્ષ્યા, કોઈને નડવું, રાગ, દ્વેષ, આ ભક્તિમાં ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે. તો જ જીવન મંગલકારી બને છે. જો આપણે આપણી વૃત્તિ કે મનને દમી ન શકીએ તો સતત ગુરુ શરણે હૃદયના સાચા ભાવથી રડીને કહેવું, સદગુરુ, મારી મનોવૃત્તિઓને હું આપને સોંપું છું. ભીષ્મ પિતામહની આપણે સર્વે જાણીએ છીએ, જેમનો ત્યાગ, તપ, સંસ્કાર ને સદગુણોનું એક પ્રગટ રૂપ એટલે ભીષ્મ પિતામહ. જ્યારે બાણશૈયા પર હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે મારી દીકરીને હું આપને વરાવવા ઈચ્છું છું. સર્વ કોઈ જાણે છે કે તેઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું હતું. તેઓ કહે છે, શું કહે છે એ એમની ભીષ્મ સ્તુતિની અંદર એ પોતે શ્રી કૃષ્ણને કહે છે. ઇતિમતી કલ્પિત રૂપ, આ જે એમની ભીષ્મ સ્તુતિ છે એ સ્તુતિની અંદર ભીષ્મ પિતામહ કહે છે કે મારી વૃત્તિરૂપી દીકરીનું હું તમારી સાથે વરણ કરાવવા માંગુ છું, પરણાવવા માંગુ છું. અને તે સ્તુતિ ખૂબ જ ઉત્તમ છે. તેને સમજવા માટે અને જાણવા માટેનો પ્રયત્ન કરજો તો સાચું સુખ, ઇન્દ્રિયોનું, વૃત્તિઓનું દમન અને ઈશ્વરીય કૃપાને પ્રાપ્ત કરવાનું એ આપણને સાધન પ્રાપ્ત થશે. ઇન્દ્રિય દમન, કારણ કે તેઓની આપેલી વૃત્તિઓને તેઓ જ કાબૂમાં લઈ શકે છે, આપણે નથી લઈ શકતા. દમન આપણે કરવા જઈએ પણ આપણાથી થઈ શકતું નથી. ને માટે જે સંયમિત રહ્યા, જે પોતાની વૃત્તિઓને ભક્તિની અંદર વાળી નિર્દોષ ભાવે, નિર્લેપ ભાવે જેમણે
પોતાના જીવનના સુખોનો ત્યાગ કર્યો એવા ભીષ્મ પિતામહ પણ પોતાની વૃત્તિઓને ઈશ્વર સમર્પિત કરીને એનું વરણ ઈશ્વરને કરાવવા માંગે છે કે બીજા કોઈ પણ જન્મમાં મારી વૃત્તિ તમારી વરણ કરે, તમને જ ભજે, તમારું જ ચિંતન કરે. સંસારમાં હું રહું છતાંય અલિપ્ત રહું અને સંસારના કાર્યો ધર્મ કાર્ય પ્રમાણે કરું. આ એક સદભાવનાથી પોતાની વૃત્તિને ભીષ્મ પિતામહ ભીષ્મ સ્તુતિમાં અર્પણ કરે છે. એ આખી સ્તુતિને સમજવાની કોશિશ કરજો, સાંભળજો, એનું મનન કરજો અને એ પ્રમાણે ઈશ્વરને તમે પણ પ્રાર્થજો. આપણે જ્યારે જ્યારે પણ આપણું મન ઉદ્વિગ્ન થાય, ક્રોધથી ભરાય, કોઈના પ્રત્યે વેરથી ભરાય, બદલાની ભાવનાથી ભરાય, એવા સમયે આ પ્રાર્થના ખૂબ જરૂરી છે, ખૂબ જ જરૂરી. તો જ આપણા જીવનને ઈશ્વર આપણી વૃત્તિઓને એના શરણમાં લેશે, આપણને એના શરણમાં લેશે અને આપણી વૃત્તિઓને, આપણા મનને એ પોતે એમની રીતે ચલાવવાની કોશિશ કરશે. આપણે નહીં ચલાવવી પડે, એ ચલાવશે. અતિ ક્રોધ આવે ત્યારે મુઠ્ઠી વાળી દેવી, બંને હાથની આમ મુઠ્ઠી વાળી દેવી અને ઈશ્વરને કહેવું કે મને પ્રભુ સંભાળી લે. જ્યારે પણ ક્રોધ અતિ આવે ત્યારે બે મુઠ્ઠી આમ સીધા હાથ રાખી વાળી દેવી અને મનમાં સતત પ્રાર્થવું કે મને સંભાળી લે પ્રભુ, મને ખૂબ ક્રોધ આવે છે, કદાચ મારાથી કોઈનું અનિષ્ટ થઈ જશે અને એનું અનિષ્ટ થશે, એના આખા પરિવારનું થશે ને મારું પણ થશે અનિષ્ટ. માટે મારા આ ક્રોધને તું કાબૂમાં લઈ લે એમ કહેવું, મને પ્રભુ સંભાળી લે એવી પ્રાર્થના કરવી. આ અદ્ભુત પ્રયોગ છે. કોઈ પણ વૃત્તિ જે અયોગ્ય હોય તે જ્યારે આપણા મસ્તક ઉપર, મગજ ઉપર હામી થાય ત્યારે તરત જ પ્રભુને પ્રાર્થવું કે હે પ્રભુ મને સંભાળી લે. તો તરત જ મનને શાંતિ મળશે અને વૃત્તિઓથી ઉપર ઉઠી, એની ઉગ્રતાથી ઉપર ઉઠી અને આપણું મન શાંત થશે. આ અદ્ભુત પ્રયોગ કરવા જેવો છે. અપનાવીએ તો લાભ જ થાય છે. અપનાવી જોજો, ચોક્કસ લાભ જ લાભ થશે અને તમારામાં તમે અદ્ભુત પરિવર્તન જોશો. આપણે જો ભક્તિ કરવા માટે આગળ વધવું હોય તો આપણી અંદર આ દમન વૃત્તિ એ ખૂબ જ જરૂરી છે. આપણા મનને શાંત રાખવું એ પણ ખૂબ જરૂરી છે. જો સાચી જ ભક્તિ કરવી છે તો ખોટાઓ પ્રત્યે આપણને ક્રોધ આવશે, કોઈ આપણા પ્રત્યે અહિત કરવાની કોશિશ કરશે એના પ્રત્યે આપણને ક્રોધ આવશે, ક્યારેક બદલો લેવાની પ્રબળ ભાવના ઈચ્છા થશે ત્યારે, અને ખાસ કરીને જ્યારે ભગવાનની સ્તુતિ કે પ્રાર્થના કંઈ કરવા બેસીએ ને ત્યારે આ બધું માનસિકતા હામી થઈ જતી હોય છે કે તારી ભક્તિ કરીએ ભગવાન, પણ અમારા જીવનમાં આવું દુઃખ ને આ લોકો આવા અમારા પ્રત્યે, આ બધું આપણને થાય જ્યારે પણ, ત્યારે એ જ પ્રભુને કહેવું કે પ્રભુ તું તો મારી સામે છે, મારી પાસે છે, મારી જોડે છે, તો મને મારી આ વૃત્તિ જે બહિર્મુખ થઈ રહી છે એને તારામાં લગાવી દે અને મારા મનને શાંત કરે, મને સંભાળી લે. આ પ્રાર્થના એમને કરવી અને તરત જ તમારું મન ઈશ્વરની સ્તુતિમાં, ભક્તિમાં તરત જ લાગી જશે. આ અદ્ભુત પ્રયોગ અનુભવયુક્ત છે, ઘણા બધાનો અનુભવ છે અને એ આપણે પણ અનુભવવો જોઈએ. જે નુકસાન કરતા નથી, ખૂબ જ લાભ કરતા છે.
લાભ જ લાભ છે. તમારામાં અદ્ભુત પરિવર્તન આવશે. આપણે જો ભક્તિ કરવી હોય તો આપણામાં રહેલા દુર્ગુણોને ત્યજવા જરૂરી છે. અતિ કઠિન વૃત્તિઓ માનવા જ તૈયાર નથી હોતી. મન સ્વીકારવા જ તૈયાર ન હોય. આપણું મન ધાર્યું કરતું ન હોય તેવું સાધન જે અન્યનું છે તેને પણ લેવાનું મન કરતું હોય. આપણે પતનની ઊંડી ગર્તામાં છીએ જો આપણે કોઈનું સાધન યા કોઈની વસ્તુ યા કોઈની સંપત્તિ કુછ પણ કંઈ પણ લેવાની મનોવૃત્તિ જો થતી હોય તો સમજી લેવું કે આપણે પતનની ઊંડી ગર્તામાં ડૂબકી લગાવી રહ્યા છીએ. ભક્તિમાં નહીં, ઈશ્વરના પ્રેમમાં નહીં કે આપણે મોક્ષ માર્ગી છીએ કે અમને નિર્વાણ ચોક્કસ મળી જશે, આવી બૌદ્ધિક મનોવાંછનાઓમાં ન રહેવું. કારણ કે જો તમે આંબાનો ગોટલો વાવશો તો કેરી ખાશો, અને જો તમે લીમડાનો દાણો વાવશો તો કડવો લીમડો ઉગશે, અને એનું જ તમને એને જે રીતે એક બીજ વાવવાથી મોટું વૃક્ષ અનેકો બીજ તમને આપે છે, એમ પાપ વાવશો તો એ પણ અનેકો બીજ ઉત્પન્ન કરશે, અને પુણ્ય વાવશો તો એ પણ અનેકો બીજ. પુણ્ય અને પાપ એ બંને લોઢાની અને સોનાની બેડી છે, એવું આપણા શાસ્ત્રો પણ કહે છે, આપણા સંતો પણ કહે છે. આપણે પુણ્ય અને પાપ એની આપણામાં સમજ છે નહીં. આપણે મનુષ્યત્વની અંદર રહેવું છે, ઈશ્વરીય કર્મ કરવું છે, બસ એટલું જ કરવું છે, અને એમાં રહેવું છે. જેની સાથે સંબંધ હોય, જેની સાથે વ્યવહાર હોય, એ વ્યવહાર આપણો બને ત્યાં સુધી માનવીય હોય, એના અહિતનો ન હોય, પ્લસ કદાચ એને સુધારવા માટેનો હોય, તો પણ એવો હોવો જોઈએ કે એની સમજ પાકી થાય સુધરવાની એટલે સુધી. અને જો એ સુધરી જાય તો એને નડીને, એને હેરાન કરીને કે તમે તો અમારી સાથે આવું કર્યું હતું